પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહારાષ્ટ્ર, મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ગૌતમભાઈ આંખડ હિંમત વિદ્યાનગર રાધનપુરની શુભેચ્છા મુલાકાત લીધી 27 જુલાઈ 2025ના રોજ મહારાષ્ટ્ર, મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ગૌતમભાઈ અશ્વિનભાઈ આંખડ મૂળ વતની રાધનપુરનાએ ગત શનિવારના રોજ રાધનપુર હિંમત વિદ્યાનગર કેમ્પસની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ મુલાણી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાયચંદભાઈ, કોષાધ્યક્ષ શ્રી ધીરુભાઈ પી ઠક્કર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર સી એમ ઠક્કર, લો કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભીખુપુરી ગોસ્વામી, સાયન્સ કોલેજના ઇન્ચાર્જ શ્રી કૃષ્ણકાંત સાધુ તેમજ તમામ કોલેજ સ્ટાફ પરિવાર તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે એનસીસી કેડેટના વિદ્યાર્થીઓએ તેઓનું અભિવાદન કરેલ। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખશ્રીએ રાધનપુરના વતની એવા શ્રી ગૌતમભાઈ અશ્વિનભાઈ આંખડની મહારાષ્ટ્ર હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે તેઓના પરિવારના સ્વ બાપુલાલભાઈ આંખડ અને શ્રી અશ્વિનભાઈ કાયદા ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રે કરેલ કામગીરીને યાદ કરી હતી। આ પ્રસંગે જસ્ટિસ શ્રી આંખડ સાહેબે રાધનપુરની માદરે વતનની યાદગીરી વાગોળી વતન પ્રત્યેના તેઓના લગાવો વ્યક્ત કર્યા હતા। ટ્રસ્ટી મંડળના મીટિંગ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં જસ્ટિસ શ્રી ગૌતમભાઈના માતૃશ્રી અને ટ્રસ્ટના ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણી અને સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।